સતી કહેવા લાગ્યા કે હે પિતાજી, તમે મારો દ્વેષ કર્યો, મને એનું દુઃખ નથી, પણ આ યજ્ઞની અંદર તમે મારા પતિને સ્થાન નથી આપ્યું. હું મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી આપના યજ્ઞમાં પધારી. હવે મારાથી આ સહન નહીં થાય. હવે મારે આ દેહને ત્યાગ કરવો છે. અને મા ભગવતીએ શિવની આરાધના કરી અને પોતાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિને ઉત્પન્ન કરી. એ અગ્નિ દ્વારા મા ભગવતીનું શરીર છે ને એ ધીમે 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 સળવા થોડા જ ક્ષણની અંદર આ ભગવતીનું શરીર આખું યજ્ઞ કુંડની અંદર હોમાય. દેવતાઓ બધા કામ કરવા લાગ્યા. સમાધિ અવસ્થામાં બેઠેલા મહાદેવજીને ખબર પડી કે મા ભગવતી સતી દેહ ત્યાગ થયો છે. એ જ સમયે ક્રોધાવેશમાં આવી મહાદેવજી ઉભા થયા, પોતાની જટા ખોલી અને પૃથ્વી ઉપર જટાને પછાડે છે. એમાંથી વીરભદ્ર નામનો એક પુરુષ ઉત્પન્ન થાય છે. આ વીરભદ્રને મહાદેવજી આજ્ઞા કરે કે જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો, વિધ્વંસ કરો. મહાદેવજીની આજ્ઞા થતા આ વીરભદ્ર દક્ષ પ્રજાપતિનો જ્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં સમસ્ત યજ્ઞનો નાશ કર્યો.
દેવતાઓએ મા ભગવતીની પ્રાર્થના आई गिरी नंदिनी नंदिता मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते भगवती है सिद्धि तंग कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि नुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते रम्यक पर्दिनी शैलसुते रम्यक पर्दिनी शैलसुते मधु मधुरे मधु कैटभ मंजिनी कैटभ मंजिनी हासरते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते हरिगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते भगवती है सिद्धि तंग कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि नुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते रम्यक पर्दिनी शैलसुते रम्यक पर्दिनी शैलसुते रम्यक पर्दिनी દેવતાઓએ મા ભગવતીને પ્રાર્થના પણ મહાદેવજીનો ક્રોધ શાંત હતો. મહાદેવજીને શાંત કરવા માટે દેવતાઓ મહાદેવજી પાસે જાય છે. દક્ષ પ્રજાપતિ બે મોકળાનું માથું ચડાવવા માંગે છે. આજે પણ આપણે હરિદ્વારની અંદર કણખલમાં જઈએ તો એ જગ્યાએ જ્યાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો ને એ યજ્ઞ કુંડ હજી પણ હાજર છે. જો હરિદ્વાર જાઓ ને તો ક્યારેક દર્શન કરજો. ત્યારબાદ શ્રી હરિએ મહાદેવજીની સ્તુતિ કરી. મહાદેવજીને પ્રાર્થના કરી કે આપ શાંત થાઓ. રાક્ષસોનો દંભ વધવા લાગ્યો. દેવતાઓ મહાદેવજી પાસે પ્રાર્થના કે આપ ફરીથી લગ્ન કરો. સમષ્ટિ જગતની કલ્યાણ માટે આપ ફરીથી લગ્ન કરો.
સમષ્ટિ દેવી દેવતાઓએ ભગવાનને શાંત કરી ભગવાનને સમજાવ્યા. ત્યાર પછી હિમાલય રાજાના પુત્રી પાર્વતી સાથે ભગવાન શિવના લગ્ન થયા. પાર્વતીજી નાનપણથી જ ભગવાન શિવ ભક્ત હતા, શિવને વળી ચૂકેલા હતા. મનોમનથી તેને શિવને પોતાના પતિ માની લીધા. શિવ અને પાર્વતીના વિવાહ થયા. શિવ ચરિત્રની કથા ભાગવતની અંદર બતાવી. હવે ધ્રુવજીનું ચરિત્ર આવે છે. મૈત્ર વિદુરજીને કહેવા લાગે છે કે એક ઉતાનપાદ નામનો રાજા, આ રાજાને બે પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિનો પુત્ર ઉત્તમ અને સુનીતિનો પુત્ર ધ્રુવ. પણ ધ્રુવ છે ને એ રાજાને અણમાની. ઉત્તમને રાજા રોજ પોતાના ઘોડામાં બેસાડે, રાજ સિંહાસન ઉપર બેસા. ધ્રુવ જે બેસવા આવે એટલે સુરુચિ રાણી એને કહે છે કે તું રાજાના ઘોડામાં બેસવા માટે લાયક નથી. તું પેલા લાયક થા, પછી તારા બાપના ઘોડામાં બેસવા માટે તું આવજે. ધ્રુવજી મહારાજે એની માને પૂછે છે કે મારે લાયક થવું હોય તો શું કરું? તો કહે કે તું પ્રભુ ભક્તિમાં લીન થા.